મુદ્દાસર તો એને પણ રીટ ગણેલી છે, ટેલિગ્રામને પણ રીટ ગણેલી છે અને આ રીતે કોઈ રીટ એડમિટ કરીને પણ આ રીતે રીટ થઈ શકે, પીઆઈએલ એડમિટ થાય. પછી પ્રશ્ન આવે છે કે કઈ અદાલતમાં જવું. તો સુપ્રીમ કોર્ટમાં જો પીઆઈએલ રીટ કરવી હોય તો બંધારણના આર્ટિકલ 32 હેઠળ રીટ થાય અને બંધારણના આર્ટિકલ 226 હેઠળ હાઈકોર્ટમાં રીટ એપ્લિકેશન થાય. તો આ બધી પાયાની મહત્ત્વની બાબતો છે પીઆઈએલના સંદર્ભમાં. પીઆઈએલનો તો વાઇડ સ્કોપ છે, એનું બધું કાર્યક્ષેત્ર તો ઘણું બધું વિસ્તરેલું છે જુદા જુદા ક્ષેત્રોમાં. તાત્કાલિક સારવાર માટે, મહિલાઓના માનવ અધિકારો, એમની જાતીય સતામણી અટકાવવી અને ઘણા બધા એવા પ્રશ્નો, મજૂરોના પ્રશ્નો, પર્યાવરણના પ્રશ્નો, આરોગ્યની બાબતો, જેમ કે મુરલી દેવરા તેમણે જાહેર સ્થળોએ ધૂમ્રપાન ઉપર પ્રતિબંધ, એના માટે પીઆઈએલ કરી. એ જ રીતે તાત્કાલિક સારવાર મળવી જોઈએ. પહેલાં એવું હતું કે એક્સિડન્ટ થાય અને બ્લડિંગ થાય તો પણ પોલીસના લફરાથી કોઈ એમાં પડે નહીં, કોઈને જાણ ન કરે. તો પરમાનન્ટ કટાર અરસુનીનો કેસમાં ત્યાં તાત્કાલિક સારવાર પણ એને પૂરી પાડવી જોઈએ જે હાજર વ્યક્તિ હોય તેમને નજીકના દવાખાનામાં, ખાનગી હોય કે સરકારી. અને એ રીતે ધીરે ધીરે એનું આખું ડેવલપમેન્ટ થયું. એટલે આવા તો ઘણા બધા એવા કિસ્સાઓ છે કે જેમાં પીઆઈએલનો બહોળો વ્યાપ છે. હવે આર્ટિકલ 32 અને 26 હેઠળ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટમાં જે પીઆઈએલ થાય તો એ કઈ રીતે 32 અને 226 શું છે એની માહિતી પ્રોફેસર અને એડવોકેટ પંડ્યા સાહેબ આપશે. એટલે હું એમને વિનંતી કરું કે તમે એ બાબતમાં તમે માર્ગદર્શન આપો. જાહેર હિત અરજી કોઈ પણ અદાલતમાં, એટલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ સિવાય બીજી કોઈ પણ અદાલતમાં કરી ના શકાય. હાઈકોર્ટમાં જવું હોય, જે તે રાજ્યની હાઈકોર્ટમાં જવા માટે અનુચ્છેદ 226 આર્ટિકલ 226 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, અને સુપ્રીમ કોર્ટ પાસે જવા માટે અનુચ્છેદ 32 આર્ટિકલ 32. હવે આર્ટિકલ 32 ઇટસેલ્ફ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ. સુપ્રીમ કોર્ટ પાસે જવા માટેનો એ મૂળભૂત અધિકાર છે. હાઈકોર્ટમાં જવું હોય તે મૂળભૂત અધિકાર નથી. જ્યારે પણ મૂળભૂત અધિકારોનો ભંગ થતો હોય, જ્યારે પણ હાઈકોર્ટ પાસે અથવા સુપ્રીમ કોર્ટ પાસે જાહેર હિતની અરજી કરવી હોય તો મૂળભૂત અધિકાર એ આર્ટિકલ 32 નીચે આવે, જ્યારે 226 એ મૂળભૂત અધિકાર નથી. મૂળભૂત અધિકારનો ભંગ થયો હોય અને આજ્ઞા માગવી હોય, ઓર્ડર અથવા રીટનો હુકમ એ કરી શકે. સુપ્રીમ કોર્ટમાં જ્યારે મૂળભૂત અધિકારોના ભંગ માટે ગયા હોય તો સુપ્રીમ કોર્ટે દાદ આપવી જ પડે. જ્યારે હાઈકોર્ટ પાસે એ કમ્પલસરી નથી. હાઈકોર્ટ પ્રોટેક્શન આપે પણ ખરું. હાઈકોર્ટની વિશાળ સત્તાઓ છે. માત્ર મૂળભૂત અધિકારના ભંગ માટે નહીં પણ અન્ય હેતુઓ માટે પણ હાઈકોર્ટમાં જઈ શકાય છે. સુપ્રીમ કોર્ટ એટલે સર્વોચ્ચ અદાલતની હુકુમત સમગ્ર દેશમાં જ, કાશ્મીરથી કન્યાકુમારી સુધી. જ્યારે વડી અદાલતનું હુકુમત બહુ જ સીમિત છે, પોતાના રાજ્ય પૂરતી સીમિત છે. તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ને 5 રીટ એટલે 5 હુકમ કરવાની સત્તાઓ છે. એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર હાઈકોર્ટ પાસે છે, દેટ ઇઝ આર્ટિકલ 226. એમાં 5 પ્રકારની રીટ છે. પહેલી જે રીટ છે પરમ આદેશ. પરમ આદેશ એટલે મેન્ડેમસ, ડુ ધીસ. જ્યારે પણ જાહેર ફરજ હોય, જાહેર ફરજનું પાલન ન થતું હોય, જાહેર ફરજના પાલન માટે અરજી કરેલી હોય, ધ્યાન ન અપાતું હોય તો હાઈકોર્ટ ઓર્ડર કરે. કોઈ રિટાયર્ડ માણસને પેન્શન ના મળતું હોય, હાઈકોર્ટ ઓર્ડર ઇસ્યુ કરે, ડુ ધીસ, પે હિમ ધ પેન્શન. દેટ ઇઝ રીટ ઓફ મેન્ડેમસ. રીટ ઓફ મેન્ડેમસમાં જો ખોટી વિગતો રજૂ કરેલી હોય, મિસરેપ્રેઝન્ટેશન કરેલા હોય તો રીટ ઓફ મેન્ડેમસ ના મળે, પિટિશન નીકળી જતી હોય છે. હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ પાસે એક બીજી રીટ છે, રીટ ઓફ સર્સ્યોરરાઈ અને રીટ ઓફ પ્રોહિબિશન. રીટ ઓફ સર્સ્યોરરાઈ જેને ઉત્પ્રેષણ કહે છે. ઉત્પ્રેષણ એટલે ઉત અને પ્રેષણ, ઉપર કાગળો મોકલવા, દેટ ઇઝ ઉત્પ્રેષણ. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના તાબા નીચેની બીજી અદાલતો, એ એમના તાબા નીચેની અદાલતો કાયદેસર રીતે
અથવા હુકુમત છે કે નહીં, અથવા કુદરતી ન્યાયના સિદ્ધાંત પ્રમાણે કેસ ચાલ્યો છે કે નહીં, તો એ બંને જોવા માટે ઉત્પ્રેષણ રીટ ઓફ સર્સ્યોરરી એ કરી શકે. એક વખત હાઈકોર્ટને અથવા સુપ્રીમ કોર્ટને લાગે કે તેના તાબા નીચેની અદાલતે કોઈ હકુમતની ભૂલ કરેલી છે, કુદરતી ન્યાયના સિદ્ધાંતોનો ભંગ કરેલો છે, તો એ જે હુકમ પાસ થયેલો છે એને ગેરકાયદેસર ઠરાવે, એ હુકમ કેન્સલ કરે. જ્યારે બીજી બાજુ રીટ ઓફ પ્રોહિબિશન છે. રીટ ઓફ પ્રોહિબિશન એટલે પ્રતિષેધ. તાબા નીચેની અદાલતો જ્યારે કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરુદ્ધ જતી હોય, અથવા જે સત્તા આપી છે સત્તાની ઉપરવટ જઈને કરતી હોય, સત્તાનો ઉપયોગ ના થતો હોય, તો એ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ એ પ્રતિષેધ એટલે પ્રોહિબિશન કરી દે. એ જેટલા પૂરતું જે આગળ પ્રોસિડિંગ ચાલતું હોય છે એને અટકાવી શકે, રોકી શકે, પ્રોહિબિટ કરી શકે. દેટ ઇઝ પ્રોહિબિશન. રીટ ઓફ પ્રોહિબિશનમાં લિટિગેશન પેન્ડિંગ છે, જ્યારે રીટ ઓફ સર્સ્યોરરીમાં નિવેડો આપી દીધેલો છે નીચેની અદાલતે. એમ કહી શકાય કે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ પાસે બારી છે, બારીમાંથી જુએ કે મારા તાબા નીચેની અદાલતો એ યોગ્ય કામ કરે છે, હકુમત પ્રમાણે કામ કરે છે, કોઈ ગેરકાયદેસર કામ નથી થતું. એ બધી વસ્તુ રીટ ઇસ્યુ કરી અને પોતાની સત્તાનો ઉપયોગ કરી શકે. પછી છે રીટ ઓફ કો વોરંટો. રીટ ઓફ કો વોરંટો એટલે તમે કઈ સત્તાથી આ જાહેર હોદ્દા પર તમે આ હોદ્દો ધરાવો છો, દેટ ઇઝ કો વોરંટો. એને પૂછે ઇન્દિરા ગાંધીના કેસમાં. તો રીટ ઓફ પ્રોહિબિશન તો જાહેર સત્તા હોવી જોઈએ, અને એ વ્યક્તિ એના માટે યોગ્ય અથવા લાયકાત ન ધરાવતો એને જો હોદ્દો ધરાવતો હોય તો હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ હુકમ કરી શકે. એ હુકમને રીટ ઓફ કો વોરંટો કહી શકે. પછીની રીત છે રીટ ઓફ હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ એટલે બ્રિંગ ધ બોડી ઓફ ધ પર્સન. કોઈ પણ વ્યક્તિની ગેરકાયદેસર રીતે અટકાયત થઈ રહી હોય, કોઈ પણ વ્યક્તિ દ્વારા અથવા કોઈ સંસ્થા દ્વારા, સરકાર દ્વારા, તો હેબિયસ કોર્પસની રીત, ખાસ કરીને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાં ઘણી બધી રીટ ઓફ હેબિયસ કોર્પસ નીચે થયેલી છે. આર્ટિકલ 226 નીચે પણ અને આર્ટિકલ 32 નીચે પણ. કટોકટી વખતે પણ ગુજરાત હાઈકોર્ટના હરુભાઈ મહેતા સામે હરુભાઈ મહેતાએ હાઈકોર્ટમાં રીટ પિટિશન કરેલી છે, પણ એ વખતે ફંડામેન્ટલ રાઇટ્સ બધા સસ્પેન્ડ થયેલા છે, કોઈ દાદ મળી નથી. એવા ઘણા બધા બીજા કેસ છે. તો રીટ ઓફ મેન્ડેમસ, રીટ ઓફ સર્સ્યોરરી, રીટ ઓફ પ્રોહિબિશન, રીટ ઓફ કો વોરંટો અને હેબિયસ કોર્પસ રીટ. આ 5 પ્રકારની રીટ જે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટ જ ઇસ્યુ કરી શકે. એ સિવાય બીજી કોઈ પણ અદાલતને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન અંગે સાંભળવાની હકુમત નથી. હાઈકોર્ટ પાસે એક બીજી વધારાની સત્તા છે, આર્ટિકલ 227ની છે. 226 તો એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર છે જ, પણ વહીવટી તંત્ર, વહીવટી કામ, નીચેની અદાલતોનું સુપરવિઝન કરવાનું, નીચેની અદાલતોના રેકોર્ડ તપાસવાનું, નીચેની અદાલતો પાસેથી ખુલાસો લેવાનું, એ તમામ વહીવટી કાર્ય, જ્યુડિશિયલ એઝ વેલ એઝ નોટ જ્યુડિશિયલ, એ બંને કામ આર્ટિકલ 227 નીચે કરાવી શકતા હોય છે. કેદીઓ સાથે અમાનવીય વર્તાવ થયેલો હોય તો રીટ ઓફ હેબિયસ કોર્પસ હાઈકોર્ટ ઇસ્યુ કરે. કોઈ ન્યાયિક કારણ વગર અટકાયત કરેલી હોય તો રીટ ઓફ હેબિયસ કોર્પસ કરતી હોય છે. હેબિયસ કોર્પસ એટલે બ્રિંગ ધ બોડી ઓફ ધ પર્સન. હમણાં જ ગુજરાત ગવર્મેન્ટે એક ગેઝેટ બહાર પાડેલું છે કે ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરવાનું હોય તો શું શું ધ્યાનમાં રાખવાનું, તેનો ફોર્મેટ બનાવ્યો છે કે આ ફોર્મની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થવું જોઈએ. અને 26 ઓગસ્ટ 2010ના દિવસે ગુજરાત ગવર્મેન્ટે ગેઝેટ બહાર પાડ્યું અને એમાં અમુક પ્રોવિઝન આપેલા છે કે કેવી મેટરો હાઈકોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન તરીકે કરી શકાય. બોન્ડેડ લેબર્સ છે, પછી કોણે પિટિશન કરે છે, સમાજમાં એનું શું સ્થાન છે, એનું ડેક્લેરેશન આપવું પડતું હોય છે. આ પિટિશન કરવાનો જે ખર્ચ છે એ કોણ નિભાવે છે એ પણ ડેક્લેરેશન આપવું પડતું હોય છે. જે પિટિશનર છે એ પિટિશનરને આ પ્રશ્ન જે રજૂ કર્યો છે કોર્ટ સમક્ષ
તે પ્રશ્નમાં પોતાનો પર્સનલ ઇન્ટરેસ્ટ છે કે નહીં એ પણ એમણે જણાવવો પડે છે. ક્યારેક પબ્લિક ઇન્ટરેસ્ટના ઓઠા નીચે પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ પણ હોય, તો જ્યારે પણ કોર્ટને એમ લાગે કે આ પબ્લિક ઇન્ટરેસ્ટ નથી, આ તો પ્રાઇવેટ ઇન્ટરેસ્ટ લાગે છે, તો હેવી કોસ્ટ આપવાની અને ઘણી બધી કોર્ટોએ એક્ઝામ્પલરી કોસ્ટ, દાખલો બેસે તેવી કોસ્ટ જે ખર્ચ અપાવતી હોય છે, તો એ પણ પ્રોવિઝન એમણે આ ગેઝેટમાં આપેલા છે. એક તો પિટિશન કેવી રીતે કરવી એનો પ્રોફોર્મા એમણે નક્કી કરેલો છે. પછી જે પક્ષકાર કોર્ટ સમક્ષ જાય છે એની સામે ક્યારે પણ કન્ટેમ ઓફ કોર્ટ થયેલી છે કે નહીં એ પણ અંદર જણાવવું પડતું હોય છે. આ પિટિશન વ્યક્તિગત રીતે કરેલી છે કે કોઈ ઓર્ગેનાઇઝેશન કરેલી છે, NGO થ્રુ કરેલી છે એ પણ અંદર નોંધવું પડતું હોય છે. એની એક ઓથોરિટી છે કે નહીં એ જણાવવું પડે છે. ખાસ એમણે કહ્યું છે કે નિગ્લેક્ટેડ ચિલ્ડ્રન, જે તરછોડાયેલા બાળકો, બોન્ડેડ લેબર્સ, નોન પેમેન્ટ ઓફ મિનિમમ વેજીસ, આ બધા પ્રશ્નો છે તે પ્રશ્નો પબ્લિક ઇન્ટરેસ્ટના પ્રશ્નો છે. વ્યક્તિગત હિત માટે પબ્લિક ઇન્ટરેસ્ટ નથી. તો પોલિસી મેટર હોય, એટ્રોસિટીઝ ઓન વુમન, સ્ત્રીઓ પ્રત્યે થતો અત્યાચાર, ત્યાં પબ્લિક ઇન્ટરેસ્ટ થઈ શકતું હોય. બ્રાઇડ બર્નિંગના કેસમાં પબ્લિક ઇન્ટરેસ્ટ થતું હોય. ટોર્ચર્સ ઓફ વિલેજર્સ બાય ધ કો વિલેજર્સ ઓર બાય ધ પોલીસથી થતા અત્યાચારો, કસ્ટોડિયલ ડેથ, ત્યાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થતું હોય છે. ડ્રગ્સ એન્ડ ફૂડ એડલ્ટ્રેશન, ભેળસેળ, ખાદ્ય ચીજમાં ભેળસેળ, મેન્ટેનન્સ ઓફ હેરિટેજ કલ્ચર, આપણા જે સાંસ્કૃતિક વારસો ટકાવી રાખવા માટે પણ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, પ્રોટેક્શન ઓફ વાઇલ્ડ લાઈફ. તો આ બધા વિષયો એ ગેઝેટમાં પબ્લિશ કરેલા છે કે આટલા આ જે વિષયો હોય તો ત્યાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કરી શકે. લોકાલિટી ડિપ્રાઇવ ઓફ ઇલેક્ટ્રિસિટી, અમુક એવો સ્થળ હોય કે જ્યાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય ના હોય, રોડ ન હોય, સેનિટેશનની વ્યવસ્થા ના હોય, ખરાબ રસ્તા હોય, પ્રોબ્લેમ રિલેટિંગ ટુ હેલ્થ હેઝાર્ડ. તો એવા પ્રશ્નો, દાખલા તરીકે હમણાં સિવિલ હોસ્પિટલ સામે જે પિટિશન થયેલી છે, તો દેટ ઇઝ અ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. રાયટમાં વિક્ટીમ થયેલો હોય, જે માણસ ભોગ બનેલો છે જે રાયટની અંદર, અને નેચરલ ડિઝાસ્ટર થયો હોય, ફેમિલી પેન્શન ના મળતું હોય, તો આ બધા સંજોગોની અંદર પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન થતું હોય છે. એ માટે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં જ જઈ શકાય. હાઈકોર્ટ જવું હોય તો આર્ટિકલ 226 અનુચ્છેદ 226 નીચે, સુપ્રીમ કોર્ટમાં આર્ટિકલ 32 નીચે જવાય. આર્ટિકલ 32 ઇટસેલ્ફ ઇઝ અ ફંડામેન્ટલ રાઇટ, એ પોતે જ એક મૂળભૂત અધિકાર છે. જ્યારે અનુચ્છેદ 226 એ મૂળભૂત અધિકાર નથી, પણ અદાલતને, વરિષ્ઠ અદાલતને ખૂબ જ વિશાળ સત્તાઓ છે. સુપ્રીમ કોર્ટ કરતાં પણ વિશાળ સત્તાઓ છે, કારણ કે મૂળભૂત અધિકારના ભંગ સિવાય પણ બીજા હેતુ માટે તેઓ હુકમ કરી શકે છે. વકીલ દ્વારા લેવામાં આવતી કાળજી. વોટ પ્રિકોશન શુડ બી ટેકન બાય અ લોયર while initiating PIL. કોઈ પણ વકીલ પાસે કોઈ ક્લાયન્ટ આવે, what precautions are to be taken by a lawyer while preparing PIL. ત્યારે કોઈ પણ પક્ષકાર, વ્યક્તિ કે સંસ્થા એ કોઈ વકીલ પાસે આવે કે મારે કોર્ટમાં PIL કરવી છે, તો PIL રીટ ફાઇલ કરવા માટે વકીલે કઈ બાબતોની કાળજી લેવી જોઈએ એ બાબતમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સરસ જજમેન્ટ આપેલું છે. એ કેસનું નામ છે RS બેન્સ વર્સસ સ્ટેટ ઓફ પંજાબ અને હરિયાણા, 1996, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ. તો સૌથી પહેલાં વકીલની ફરજ એ બને છે, કારણ કે PILના એટલા બધા કેસીસ આવ્યા કે બીજા કેસીસ જેમ એનો પણ પુષ્કળ ભરાવો થઈ ગયો. સો મેની કેસીસ આર પેન્ડિંગ બિફોર વેરિયસ કોર્ટ્સ. એટલે PILનો જો પણ સંખ્યાબંધ ભરાવો થાય તો પછી એનો એ પણ અર્થવિહીન બની જાય, એની પણ એટલી ઇમ્પોર્ટન્સ ન રહે. એટલે વકીલે કાળજી લેવી જોઈએ. સૌથી પહેલાં તો જ્યારે કોઈ પાર્ટી આવે PIL માટે, તો જે કોઈ બનાવ ઇન્સિડન્ટ બનેલો હોય, જે કોઈ કેસ હોય, તો એની પૂરતી હકીકતો જાણવી. એટલે ફાઇન્ડિંગ ઓફ ધ ફેક્ટ્સ, એ સત્ય હકીકતો શોધવી.
અને હકીકતોમાં એવું છે કે આખો હકીકતોનો ઢગલો હોય. ધેર વિલ બી માસ ઓફ ધ ફેક્ટ્સ. તેમાં મુખ્ય હકીકતો કઈ, ગૌણ હકીકતો કઈ, અને એનું ક્રમબદ્ધીકરણ કરવું, માર્શલિંગ. તો સત્ય હકીકતો જાણવી, પૂરતી હકીકતો જાણવી, માત્ર કપોળ કલ્પિત કે સાંભળેલી એવી નહીં. તો સત્ય હકીકતો પૂરતી વિગતો સાથે એ છે કે કેમ એ બધું જાણી લેવું છે, અને ત્યાર પછી જે ફાઇલ થાય. એ તો હમણાં અદાલતોને એવું કડક વલણ છે કે પૂરતી હકીકતો ન હોય, અધૂરી વિગતો હોય, અથવા તો સાંભળેલી હોય ગમે તે રીતે, અને પછી પીઆઈએલ કરે તો એવા કિસ્સાઓમાં પીઆઈએલ રદ તો થાય, પણ ઘણીવાર તો અદાલત હવે કડક વલણ બતાવે અને એના દંડ પણ કરવામાં આવતા હોય છે. એવા કિસ્સા પણ આપણે સાંભળ્યા છે. બીજું કે એ જાહેર હિતનો પ્રશ્ન છે કે કેમ તે જોઈ લેવું પડે. કારણ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ઇટ ઇઝ ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ પબ્લિક. જાહેર હિતોના રક્ષણ માટે આ આખી એક પ્રક્રિયા છે લિટિગેશન. તો જાહેર હિતનો પ્રશ્ન હોય, લોકોના જાહેર કલ્યાણની બાબત હોય, સમાજના નબળા વર્ગોના સામાજિક અને આર્થિક ન્યાયની બાબતો હોય, લોકોના મૂળભૂત અધિકારોનો ભંગ થયેલો હોય, વ્યક્તિગત નહીં પણ સામૂહિક રીતે. કેટલાક જો કે વ્યક્તિગત મૂળભૂત અધિકારોનો ભંગ થયો હોય પણ એની અસર સમગ્ર સમાજને પડતી હોય, તેવા કિસ્સાને પણ પીઆઈએલ ગણેલી છે. માનવ અધિકારોના ભંગના કિસ્સામાં બધા મોટાભાગની પીઆઈએલ જ છે. તો આવો કોઈ છે કે કેમ મુદ્દો એ પણ એણે જોઈ લેવો જોઈએ. બીજું કે જે કોઈ વ્યક્તિ અદાલત સમક્ષ આવે પીઆઈએલ માટે, તો એ શુભ નિષ્ઠાથી આવેલ છે કે કેમ. આવનાર વ્યક્તિએ હી શુડ કમ વિથ ક્લીન હેન્ડ્સ એન્ડ ક્લીન હાર્ટ. શુદ્ધ હૃદયથી, સ્વચ્છ હાથોથી, શુભ નિષ્ઠાથી એણે આવવું જોઈએ. કોઈ માલાફાડ ઇન્ટેન્શન, વેરવૃત્તિથી, બદ ઇરાદાથી એ આવતો હોવો જોઈએ નહીં. તો આ પણ એણે તપાસ કરવી જોઈએ કે આવનાર પક્ષકાર એ કયા આશયથી આવે છે. લોકોના કલ્યાણ માટે, જાહેર હિતની જાળવણી માટે, કે પછી લોકો કોઈ બીજાને હેરાન કરવા માટે. બીજું કે એનો દુરુપયોગ ન થતો હોવો જોઈએ. ટ્રિપલ પી, પોલિટિકલ ઇન્ટરેસ્ટ, પર્સનલ ઇન્ટરેસ્ટ કે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ, આવા 3 હિતો પૈકી કોઈ હિત ન હોવું જોઈએ. તો ઘણા કિસ્સાઓમાં અદાલતોને માલુમ પડેલું છે કે આવનાર વ્યક્તિ એની પ્રસિદ્ધિ માટે આવે છે, પબ્લિસિટી ઇન્ટરેસ્ટ માટે. કેટલાક પર્સનલ ઇન્ટરેસ્ટ હોય અને કેટલાકનું પોલિટિકલ ઇન્ટરેસ્ટ હોય. તો આ મિસયુઝ ઓફ પીઆઈએલ સિસ્ટમ કહેવાય. તો આવું પણ ન હોવું જોઈએ. બીજું કે સરકારી